લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે એટલે કે શનિ અમાસના રોજ મહાદેવ મંદિર ખાતે લઘુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં પંચવટી વિસ્તારના તમામ રહીશો શ્રાવણ મહિના દરમિયાન રોજે રોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપતા હતા. જ્યારે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે આયોજકો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા બધાનું સમયસર મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે અહીં શ્રાવણ મહિનાના અંતિમ દિવસે તમામ દર્શનાર્થીઓને લઘુ રુદ્ર મહાયજ્ઞના દર્શન કરાવવામાં આવે છે, તેમજ આવનારા તમામ ભક્તોને લાડુ વિતરણ કરવામાં આવે છે. જ્યારે અહીં 5000થી વધારે લોકોને ઘરે જઈને પણ લાડુનું વિતરણ આ સોમેશ્વર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કરાવવામાં આવે છે, જેનો પંચવટી વિસ્તારના તમામ રહીશો ભક્તિભાવપૂર્વક લાભ લે છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આજે શનિ અમાવાસ્યા અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ ખૂબ પવિત્ર હિન્દુ સમાજમાં માનવામાં આવે છે. ભગવાન શિવજીનો આ શ્રાવણ મહિનો આજે પૂરો થાય છે અને કલોલ પંચવટી વિસ્તાર સોમેશ્વર મહાદેવે એક સરસ યજ્ઞનું આયોજન થયું. ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા અને સોમેશ્વર મહાદેવમાં જે દિન પ્રતિદિન લગભગ સોમવારના દિવસે તો 2000થી પણ વધારે સંખ્યામાં આરતી પૂજા થાય છે અને રોજે રોજ સવારે બીલી ચડાવવામાં પણ ખૂબ હરિભક્તો ભગવાનને બીલી ચડાવે છે. આ મહિનો પૂરો થતા હવે મંદિરનું કામકાજ ચાલુ છે અને આજે જે હવન થયા એનો પ્રસાદ પૂરા પંચવટીમાં એટલે લગભગ 8-9 હજાર મકાનો છે. 9 હજાર મકાનોમાં પ્રસાદ અમારા કાર્યકર્તાઓ સોમેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા વિતરણ થવાનું છે. રાતે પેકિંગ કરીને કાલથી એનું વિતરણ શરૂ થવાનું છે. 2 દિવસમાં આખા 9 હજાર મકાનોમાં ઘરદીઠ પ્રસાદ જાય એવો પ્રયત્ન અમારા ટ્રસ્ટનો રહેવાનો છે અને મહાદેવ માટે જે આ વિસ્તારમાં ખૂબ લગાવ છે, આ મંદિર માટે લોકોનો લગાવ છે, એ જોતા આ મંદિરનું હવે 1 વર્ષ લગભગ 1-1.5 વર્ષમાં મંદિર પૂરું થઈ જશે અને ભવ્ય મંદિર થવાનું છે. ત્યારે લોકોનો, હરિભક્તોનો, શિવ ભક્તોનો ખૂબ ઉત્સાહ આ મંદિર માટે છે અને આ મંદિર સત્વરે પૂરું થાય એવું ભગવાન શિવને પ્રાર્થના કરું છું.